નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ એક એવો આ ગ્રંથ છે જે આપણને સાચી સમજણ સાચા સમયની અંદરમાં બહુ સાચી રીતે આપણી પાસે પહોંચાડે છે. અને આ એક જીવનનું પરમ સૌભાગ્ય છે. સાચા સમયે સાચી વ્યક્તિ દ્વારા સાચી વાત સાચી રીતે જો સમજવાની અંદરમાં મળી જાય, આના જેવી બીજી કોઈ જીવનની અંદરમાં મોટી વાત નથી હોતી. જેમ કે રોહિણીયા ચોરના જીવનની અંદરમાં સાચા સમયે ભગવાન મહાવીર એવા સાચા દેવ એમની સાચી વાત બહુ સાચા સમયે જ્યારે અભયકુમારના ચોરો પાછળ પડેલા હતા અને પકડાઈ જવાની ઘડીની અંદરમાં હતા અને પરમાત્માની વાણી દ્વારા સાંભળેલા શબ્દો એ જ એમને અભયકુમારની બુદ્ધિની જારને તોડી અને આબાદ બચી ગયા. તો આ ગ્રંથગાન આપણને બહુ સાચા સમયે સાચી સમજણ સાચી રીતે આપે છે કે જીવનમાં જે પણ કાંઈ ઉથલ પાથલ થઈ, જીવનમાં કુછ ભી હુઆ, આ બધાની પાછળનું કારણ આ 5 દોષો, આ 5 દોષોની પરેશાની એ જ સર્વ જીવોની પાયમાલીનું કારણ છે. પછી સાધુ હોય, સાધ્વીજી હોય, સકલ વ્યક્તિ હોય, સાવક હોય, ગૃહસ્થ હોય, આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય, ગરીબ હોય, નેતા હોય, અભિનેતા હોય, કોઈ પણ હોય, દરેક વ્યક્તિના જીવનની અંદરમાં જે પણ કાંઈ તમને ઉથલ પાથલ જોવા માટે મળશે એ બધાની પાછળ કારણ હોય છે આ એક જ કે આ 5 દોષોની પરેશાની. હવે એની વાત આખી કથા દ્વારા, દરેક બાબત અહીંયા કથા દ્વારા બતાવવાની અંદરમાં આવે છે. અને હવે આપણે મૂળ કથાના તંતુ સુધી પહોંચવા માટે માંગીએ છીએ. હવે આ કથા સીધી મૂળ ભાગમાં પહોંચવાની છે, જે સાગર દત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને આખી આ કથા બતાવે છે. બસ કથા બરોબર ત્યાં આવીને અટકશે. આખું ગોળ ફરી ફરીને સાગર દત્ત મુનિવરે કુવલયચંદ્ર કુમારને ધર્મનંદન સૂર્યની કથા શરૂ કરી. એમાંથી 5 દોષોવાળી 5 વ્યક્તિઓની કથા આવી. એમાંથી 5 મુનિઓ બન્યા, એમાંથી 5 દેવતાઓ બન્યા. અને એ દેવતાઓ ભગવાન ધર્મનાથ ભગવાનની પાસે ગયા અને ધર્મનાથ ભગવાને એ 5 જણાને કીધું. એમનો સવાલ જ્યારે પૂછવામાં આવ્યો કે અમે ભવી છીએ કે અભવી છીએ, અમે સુલભ બોધી કે દુર્લભ બોધી, અમે દૂરભવી કે અભવી, અમારો મોક્ષ ક્યારે થવાનો, આ સવાલ જ્યારે પૂછવાની અંદરમાં આવ્યો અને પ્રભુએ જવાબની અંદરમાં કહી દીધું આજથી 4થા ભવની અંદરમાં તમારો મોક્ષ થવાનો છે. હવે 5 મિત્રો ભેગા થયા અને 5 મિત્રો પરસ્પર એકબીજાને સંકેત છે કે ભાઈ વચન આપ, પ્રોમિસ આપ, હાથમાં પાણી લઈને એક વચન આપ કે આપણે 5 જણા જ્યાં પણ હોઈએ ત્યાં એકબીજાને પ્રતિબોધ કરવાના. પણ ઓલો કે ભાઈ કેવી રીતે પ્રતિબોધ કરું? દરેક વ્યક્તિ એ ભવની અંદરમાં રાગ દ્વેષ ભરેલા હશે, એને તે ભવ આપણે અત્યારે કહીએ છીએ, પરંતુ એ ભવની અંદરમાં જન્મ લીધા પછી એ ભવની સાથે જોડાયેલી આસક્તિ, એ ભવની સાથે જોડાયેલી માયા મમતા, એ ભવની સાથે જોડાયેલા કેટલાક આકર્ષણો આપણને છૂટવા નહીં દે. ભાઈ એટલા જ માટે કહું છું કે મને આવીને તમારે બચાવવાનો છે. એમાં જે સિંહ થવાનો છે ને એને તો ચેન જ નથી પડતું. પદ્મચંદ્ર નામનો જે દેવ, યાર એક તમે બધા તો મનુષ્ય થવાના, 2 તો રાજકુમાર બનવાના, એક રાજપુત્રી બનવાની, એક વણિક પુત્ર બનવાનો. મેં એવું શું પાપ કર્યું કે મારે તિર્યંચ બનવાનું? ચલો મનુષ્ય તો સ્ત્રી, વણિક પુત્ર તો વણિક પુત્ર, પણ મનુષ્યનો જન્મ તો થયો.
મારે જંગલમાં જવાનું, સિંહ બનવાનું, હરણિયા અને જંગલી પ્રાણીઓને ફાડી ખાવાના અને વળી પાછા નવા પાપ કરવા બાંધવાના. ભાઈ હવે બધા દેવતાઓએ ભેગા થઈ અને પદ્મકેસર દેવતાને કીધું કે દેખ, પરમાત્માએ કીધું છે કે તું સૌથી મોડો ચેવવાનો છે, દેવલોકમાં તારું આયુષ્ય સૌથી લાંબુ ચાલવાનું છે. તો હવે અમે 4 જણા તારી પાસે એક યાચના કરીએ છીએ કે અહીંથી અમે જેવા ચેવીએ, તારું ચેવન તો બહુ મોડું થવાનું, ત્યાં સુધીમાં તો અમે યુવાન બની જવાના. તે ભવની અંદરમાં આ કન્યા તરીકે જન્મશે, એ યુવા બની જવાની. 2 રાજપુત્ર એ પણ યુવાન બની જવાના, અને હું પણ જંગલની અંદરમાં સિંહ બનીશ તો હું પણ મોટો થઈ જવાનો. તો હવે અમને પ્રોમિસ આપ કે ઔધિક જ્ઞાનનો ઉપયોગ મૂકીને તારે અમે 4 જ્યાં ઉત્પન્ન થયા હોઈએ ત્યાં આવીને તારે અમને સંકિત પમાડવાનું, અમને બોધ પમાડવાનું. આ કથા મને તમને કાન પકડીને પ્રેમથી સમજાવે છે કે શું આપણે કોઈ વ્યક્તિને આવી છૂટ કીધી છે? કોઈ વ્યક્તિની સાથે આપણે આવું ટાઈપ કરેલું છે કે ભાઈ આ સંસાર છે, હું હોટલમાં, રંગરાગમાં, સંસારના સુખની અંદરમાં મગ્ન બની જાઉં અને તમને ખબર પડે કે મેં દેરાસર જવાનું છોડ્યું, પૂજા જવાની છોડી, પ્રવચન સાંભળવાનું છોડ્યું, જીનવાણીનું શ્રવણ છોડી દીધું અને મારો કોઈ ધર્મ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી રહ્યો. તો એવા સમયની અંદરમાં તમારે આવીને મને પ્રતિબોધ કરવાનો, કોઈ પણ કન્ડિશનમાં, મને ગમે કે ન ગમે, મને પસંદ પડે કે ન પડે. શું આપણે આવા કોઈ દોસ્તારો રાખ્યા છે? કોઈ એવો કલ્યાણ મિત્ર આપણે બાંધી રાખ્યો છે? કોઈ આવે કલ્યાણ મિત્રની સાથે આવી ગોઠવણ કરી દીધી છે? કોઈ આવા કલ્યાણ મિત્રની સાથે આવું સેટઅપ કરેલું છે? કોઈ કલ્યાણ મિત્રની સાથે આવી રીતે ગોઠવણ કરી દીધી કે દોસ્ત મને બચાવજે, મને સંકિત પમાડજે, મને સાચું સમજણ આપી દેજે, મને કદાચ નહીં ગમે એ સમયની અંદરમાં અકરાઈ જાઉં, હું તને ગાર આપું, પણ તારે થપ્પડ મારીને પણ એક તમાચા મારકર ભી મુझे બચા લેના હૈ, તારે મને તારી લેવાનો છે. પ્લીઝ તમને હાથ જોડીને કહું છું, શું આપણે કોઈ એવા દોસ્તારોને કીધું? આટલા બધા વોટ્સઅપની અંદરમાં મોટા ગ્રુપ લઈને બેઠેલા છીએ, મોટું મિત્ર સર્કલ આપણે લઈને બેઠેલા છીએ. શું ક્યારેક કોઈ મિત્રને કહેવાનું મન થયું કે દોસ્ત બસ આપણો આ ધર્મ પ્રેમ, આપણો આ કલ્યાણ મિત્રનો પ્રેમ, પરસ્પર એકબીજાને આપણે તારનારા બનીશું. અને પદ્મકેસર ઉપર 4 મિત્રોનો આગ્રહ કે ભાઈ 2 રાજપુત્ર બનવાના, વણિક પુત્ર બનવાનો અને એક વ્યક્તિ બનવાની છે, સિંહ બનવાનો છું. ભાઈ તારો તો જન્મ બહુ મોડો, તારું ચેવન તો મોડું થવાનું છે, એટલે દેવલોકના આયુષ્ય પ્રમાણે તું હજી ઘણું જીવવાનું, પ્લીઝ આટલું અમને આપીને. અને પદ્મકેસર દેવ કહે છે, અરે દોસ્તો એમાં કંઈ કહેવાની વાત હોય? મારું પ્રોમિસ, જાઓ, જેન્ટલમેન પ્રોમિસ. અવધિ જ્ઞાનના પ્રયોગ મૂકીને અને 5 મિત્રો મજાક કરે છે. દેખ ભાઈ અહીંયા અપ્સરાઓ છે, રંગરાગ છે, વાવડીઓ છે અને તું એકલો રહી જવાનો, આટલા મોટા વિમાનનો તું એકલો માલિક રહેવાનો. દોસ્ત જો ભૂલો નહીં પડી જતો આ બધા રંગરાગની અંદરમાં, અને તું એક નાટક જોવા માટે બેસીશ ને, અહીંયા અમારી પેઢીઓ ઉઠી જવાની. એમ કહેવાય છે કે દેવલોકનું એક નાનકડું પણ નાટક 10,000 વર્ષ સુધી ચાલે, 10,000 years. દોસ્ત તું આ બધું કરવા જઈશ તો અમારી તો પથારી ફરી જવાની. દોસ્ત અમે તો આખો ભવ હારી જવાના. મને સિંહના ભૂમાં કોણ આવીને સમજાવશે? હું રાજપુત્રી બનીશ, મને કોણ સમજાવશે? અમે કદાચ મનુષ્યના અવતારમાં જઈશું, પ્લીઝ. અને વચન આપ્યું કે ક્યારે પણ ભૂલીશ નહીં. તમે જ્યારે અહીંથી ચેવશો અને બરોબર એના 18-20 વર્ષ પછી તમે જ્યારે બરોબર યુવાન બની જવાના, પાકડભાઈમાં આવી જવાના, સમજણના ઘરમાં આવી જવાના, જ્યારે તમારી પાસે પરિપક્વ બુદ્ધિ આવી જવાની, અને હું તમને આવીને કોઈ પણ રીતે, કોઈ પણ બાને, કોઈ પણ રીત રસમથી હું તમને સંકિત પમાડીશ. અને 5 મિત્રોને હાશ થઈ ગઈ. હાશ, ચલો હવે વાંધો નથી, ભલે કદાચ ભાન ભૂલ્યા હોય તો પણ વાંધો નહીં આવે. છતાં પણ એ સાંભળીને પદ્મકેસર બોલ્યો કે ચલો ભાઈ, હું તો તમને સંકિત આપી દઈશ, પરંતુ મને કોણ સમજાવશે? મારું શું? મારે શું ઉપાય કરવાનો? એટલે 4 જણા બોલ્યા કે ભાઈ વાત બરોબર છે, આપણે આપણા પૂર્વભવના મનુષ્ય રૂપેના રત્નો બનાવીને એક ઠેકાણે મૂકી રાખીએ. એટલે શું થાય, એ રૂપ તે સમયની અંદરમાં ત્યારે અમને આવીને દેખાડી દેવાના, જેથી એ રૂપને જોયા પછી અમને કદાચ પૂર્વભવનું સ્મરણ થઈ જાય. એટલે દેવતાએ કીધું કે ભાઈ હું તો તમને આવીને સમજાવીશ, પણ તમે એ વખતે મોંથી અણાયેલા હશો. મેં તમને કીધું ને, દરેક ભવની સાથે એક આસક્તિ જોડાયેલી હોય છે. હવે કીડાનો દેવલોકની અંદરમાં દેવાત્મા એમ કે
કે ભાઈ મેં કેવળ જ્ઞાનીને પૂછ્યું અને હું મરીને એક ઉકરડામાં કીડો બનવાનો છું, મને આવીને મારજે. હવે જ્યારે દેવતા એને પકડવા જાય છે, ઓલો કે તારે મને મારી જ નાખવાનો, ખતમ કરી નાખવાનો, મારે કીડાના ભાવમાં જીવવું જ નથી. અને જ્યારે દેવતા એને મારવા માટે જશે ને, કીડો છુપાઈ જાય, સંતાઈ જાય, ભાગી જાય, બચવાની કોશિશ કરે. હવે ભાઈ કારણ કે ભવની સાથે મોહ જોડાયેલો છે, આસક્તિ જોડાયેલી છે, એના તાંતણા જોડાયેલા છે, એના તંતુઓ જોડાયેલા છે, તો ભાઈ તને પછી કેવી રીતે બચાવીશ આવીને? તો એ વખતે એને કીધું કે ભાઈ તમારી વાત પણ બરોબર છે, વાત ખોટી નથી. તો આપણે એક કામ કરીએ, આપણે આપણા પૂર્વ ભવના મનુષ્ય રૂપના જેટલા પણ હોય ને બધાને એક રત્નના પુતળા બનાવી દઈએ અને એ બધા બનાવીને અમારે બતાડવાના. એથી અમને યાદ આવે. આમ કહીને એ પાંચે મિત્રોએ પૃથ્વી ઉપર આવ્યા. જે વનની અંદરમાં સિંહની ઉત્પત્તિ થવાની હતી ત્યાં એ લોકોએ પોતાના સ્વરૂપે ગુફાની અંદરમાં મૂકી દીધા. ભગવંતે બતાવેલું કે આ જંગલની અંદરમાં સિંહ તરીકે ઉત્પન્ન થશે અને 5 પુતરાઓને જોશે એટલે કદાચ જાતિ સ્મરણ થઈ જાય, યાદ આવી જાય. એ ગુફાના દ્વાર એટલે ગુફામાં મૂકી દીધા. આડી મોટી શિલા મૂકી દીધી. દેવતાઓ માટે કઈ મોટી વાત નથી, આખો મેરુ પર્વત દેવતાઓ ઉપાડી શકે. મોટી શિલા દ્વારા એ ગુફાના મુખને બંધ કરી દીધું અને પાંચે જણા પોતપોતાના વિમાનની અંદરમાં આવી અને બસ વિમાનના સુખને ભોગવવાની અંદરમાં બેઠા. વિમાનના સુખને ભોગવતા ગયા. વિમાનના સુખને ભોગવવાની અહીંયા દેવલોકના દિવ્ય સુખોની જે વાત બતાવવાની અંદરમાં આવી છે. આ કુંવલીમાલા ગ્રંથની અંદરમાં દેવલોકના સુખનું જે વર્ણન કર્યું છે ને, આજના કોઈ પણ ધન કુબેર, દુનિયાનો કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ હોય, કરોડો અબજો મલ્ટીમિલિયનર હોય કે જેટલા પણ પૈસા હોય, એની લાઈફસ્ટાઈલની કરતા પણ 1000 લાખો ગણી લાઈફસ્ટાઈલ એક સામાન્ય દેવતાની દેવલોકની અંદરમાં હોય છે. એનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, આપણે ગમે એટલા શ્રીમંતની તમે લાઈફસ્ટાઈલ જોઈ લો, એના સાબુન, એનો પરફ્યુમ્સ, એના જે શરીરના સૌંદર્ય પ્રસાધનો, એના કપડાં, એના શૂઝ, એની કાર, એનો ડ્રાઈવર, એની પાર્ટીઓ, પછી એનું પોતાનું ફાર્મ હાઉસ, એનું પોતાનું વિમાન, પોતાની એક પનડુબ્બી, પોતાની સબમરીન, ભલે ચાહે કંઈ પણ હોય. એમ કહેવાય છે કે એવા ધન કુબેરો છે આ વિશ્વની અંદરમાં કે જેમને આખા ટાપુઓ ખરીદી લીધા છે અને એ ટાપુની અંદરમાં એટલી બધી સુવિધા ઊભી કરી છે, પણ દેવલોકના દેવતાઓના સુખની સામે તો કશું જ નથી, કોઈ ચીજ નહીં. આમ તૂણ બરાબર લાગે, તણખલા બરાબર લાગે. દેવતાઓને લાગે કે આ તો ઉકરડો છે, ગંદકી છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ જગ્યા દેવલોકની સામે ઉકરડો લાગે. અહીંયા દેવલોકનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, 5 દેવતાઓ હવે પોતપોતાના દેવલોકની અંદરમાં વિમાનની અંદરમાં જે વૃદ્ધિ સમૃદ્ધિ ભોગવે છે. એમાં આ કુંવલી માલાના શબ્દો તમને બતાવું છું. મનોહર મણિકૂટથી રચેલો, મનોહર મણિના પર્વતોથી રચેલો અને લક્ષ્મીના સ્થાન સમાન નંદનવન જેવા એવા નિર્મલ રત્નથી નિર્માણ કરેલા એવા ઊંચા વિમાનોના સમૂહથી જાણે કે આખું આકાશ રોકાઈ ગયું છે, જેની અંદરમાં દેવાંગનાઓ મધુર ગીતોથી નૃત્ય વગેરે કરી રહેલી છે. કોઈ જગ્યાએ રત્નોના ઢગલા પડેલા છે, કોઈ જગ્યાએ તેજથી ઉજ્જવલ એવી દેવાંગના વીણાને વગાડે છે, એના સંગીતના સ્વરો સંભળાઈ રહેલા છે. કોઈ જગ્યાએ ચરકતા મોતીના ઢગલા પડેલા છે, કોઈ જગ્યાએ માણિક રત્નના ઢગલા બંધેલા છે અને માણિક રત્નની આખી ફરસ છે. કોઈ જગ્યાએ મણિરત્નના બનાવેલા સુંદર દર્શનીય એવી જગ્યાઓ રહેલી છે. કોઈ જગ્યાએ પદ્મરાગ મણિ, કોઈ જગ્યાએ દેવાંગનાઓના નુપુરની ઘૂઘરીઓ સંભળાઈ રહેલી છે અને કોઈ જગ્યાની અંદરમાં જાતની વૃદ્ધિ સમૃદ્ધિઓથી એટલું બધું ભરેલું છે. કોઈ દેવાંગના પુષ્પ ફેંકે છે, કોઈ જગ્યાએ દેવાંગના નૃત્ય કરે છે, કોઈ વીણા વગાડે છે અને એક દેવાંગનાઓના જે વર્ણન કરવાની અંદરમાં આવ્યા છે ને, આ ધરતીની સર્વશ્રેષ્ઠ સ્ત્રી, સૌથી સુંદરમાં સુંદર સ્ત્રી, સર્વ સુંદર, જેને મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ કહી શકાય, એવી હજારો લાખો કરોડો કન્યાઓ ભેગી કરો અને એની સામે તમે એક દેવાંગના લાવીને મૂકી દો, આ બધી સ્ત્રીઓ ફિક્કી લાગે, એમ લાગે કે કોઈ કામવાળી બાહી રહેલી છે. આને જોયા પછી આ વિશ્વની સર્વશ્રેષ્ઠ એટલે જેના માટે કોઈ શબ્દો પણ ન જડી શકે. હકીકતમાં 2 નમૂન સૌંદર્ય ધારણ કરનારી કોઈ સ્ત્રી, એવી હજારો સ્ત્રીઓનો ઢગલો કરો અને સામે દેવાંગના આવીને ઊભી રહી જાય, આપણને એમ લાગે કે આ બધી કોલસા બરાબર છે.
બિલકુલ ફિક્કી લાગે એવી સ્ત્રીઓના અહીંયા વર્ણન કરવાની અંદરમાં આવ્યા છે. અને આ બધી સ્ત્રીઓની સાથે, દેવાંગનાઓની સાથે જે સમયની અંદરમાં દેવલોકમાં દેવતાનો જન્મ થાય એટલે પદ્મરાગથી બનેલા, વચમાં સ્ફટિકનું બનેલું, મોતીઓની ઉપર માલાઓ લટકી રહેલી છે, શ્રેષ્ઠ વજ્રરત્નના જેના પાયા રહેલા છે, મરકત મણીની જેની પીઠ બનેલી છે, કરકેતન, ઉત્પલક, આવા બધા સુંદર રત્નોથી જેનું શયન બનેલું છે, એવા શયન ઉપર અત્યંત પાતળું, એકદમ હલકું, એકદમ કોમલ, એકદમ વિસ્તૃત, મનોહર અને આકાશ તલની જેવું એકદમ ઝીણું, પવિત્ર, સુંદર એવું કોઈ દેવ દૃશ્ય ઉપર શોભી રહેલું છે. અને એની ઉપર વળી પાછું અત્યંત પહોળું, લાંબુ, લટકતું, ક્ષીર સમુદ્રના કિનારા જેવું અત્યંત ઉજ્જવળ વળી પાછું દેવ દૃશ્ય છે. અને એવું આ વસ્ત્ર છે કે એની સામે આપણે જે ધરતી ઉપર રહીએ છીએ એ દુનિયાના બધા જ કપડાં એની સામે આમ મસોતા લાગે. એમ લાગે કે નવીન નવું કપડું છે, એકદમ ન્યૂ બ્રાન્ડ. લાખો રૂપિયાની કિંમતનું વસ્ત્ર, લાખો રૂપિયાની કિંમતની જોડીના બ્રાન્ડેડ કપડાં. અને આ બાજુ દેવલોકના દેવ દૃશ્ય આપણા કપડાં જાણે કે મસોતા જેવા લાગે, જાણે કે ઝાડુ પોછા કરવાના કપડાં જેવા લાગે. અને આવી એક મશરૂમ કોમલ શૈયા છે. અને એ શૈયા ઉપર ઘડીકમાં ધીરે 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 એક આકાર બંધાય છે. અને તેજસ અને કાર્બન શરીર હોય, આહારક નામના જીવ, એટલે ક્યારેક ક્યારેક આહારક શરીરવાળા હોય અને આહાર વગરનો, કોઈ પણ જાતનો આહાર લીધા વગર બસ ધીરે 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 ઉત્તમ પરમાણુઓ ભેગા થાય અને દેવલોકની અંદરમાં એ મશરૂમ શૈયા ઉપર એક નવા યુવાન દેવતાનો જન્મ થાય. અને જન્મ થવાનો હોય એટલે દેવતાઓને ખબર પડી જાય કે આ વિમાનનો એક નવો માલિક જન્મ લેવાનો છે. અને જેવો જન્મ લીધો એટલે વૈક્રિય પૂતગલો એને ગ્રહણ કરવા માંડે. વૈક્રિય પૂતગલોને ગ્રહણ કરે, જેમ ઉકળતા તેલની અંદરમાં રહેલો પુલ્લો જેમ તેલને સ્વીકારે છે, તેલને પીવે છે, અને એવી જ રીતે આ જીવ પણ પૂતગલોને ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કર્યા સિવાય ક્ષણવારમાં આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે. ભોજન નથી લેવાનું પણ આહાર પર્યાપ્તિ થઈ ગઈ. પછી શરીર પર્યાપ્તિ કરે, પછી નામ કર્મની શક્તિથી સ્પર્શાદી પાંચેય ઇન્દ્રિયો સ્થાપિત થાય, પછી શ્વાસોશ્વાસ શરૂ થાય, વચન અને મન પર્યાપ્તિ અનુક્રમે તૈયાર થાય, અને બોલવા યોગ્ય પૂતગલોની તૈયારી થાય, અને આખો દેવતાનો સરસ મજાનો પિંડ તૈયાર થઈ જાય. અને એની ઉપર જે દેવતાનો જન્મ થાય છે ને એ દેવતા કેવો છે કે લાંબી લાંબી આંખવાળો, વિશાળ વક્ષસ્થળવાળો, મોટી પુષ્ટ ભુજાવાળો, પાતળી કમરવાળો, અત્યંત શોભાયમાન એવા અંગવાળો, વિશાળ વક્ષસ્થળવાળો અને ઉન્નત નાસિકાવાળો, ચંદ્રબિંબા આકાર મુખ જેવા શ્રેષ્ઠ કલ્પવૃક્ષની જાણે કે નવી કુંપર ફૂટી હોય એવી હથેળીવાળા, લાલ હથેળી, એવા કોમલ બાહુ, સુવર્ણથી જાણે ઘડેલી હોય એવી કંચન વર્ણની જંઘાવાળા, કંઈક ઊંચી, કોમલ અને નખોથી પુરાયમાન કાંતિવાળી, વિશાળ વક્ષસ્થળની અંદરમાં લટકતી હાર લતાવાળી, અને એવો શોભતો દેવતા જ્યારે અંદરમાંથી ઉત્પન્ન થાય એમ લાગે કે જાણે કલ્પવૃક્ષની ઉપર એક પુષ્પ મંજરી ઉગી. અને આવો સંપૂર્ણ અંગવાળો એવો નવીન દેવતા શૈયામાંથી જાણે કે આરસ મંડીને ઊભો થાય. ન કોઈ પીડા, ન કોઈ ત્રાસ, ન કોઈ પ્રસૂતિની પીડા. અને પછી જાગીને આમ આજુબાજુમાં નજર કરે. દેવલોકની અંદરમાં શું થાય છે જન્મ વખતે એની આખી ઘટના આ કુંવલીમાલા ગ્રંથમાં બતાવેલી છે. અને દેવતા જેવો જાગે ને એટલે તરત જ એને સમગ્ર દેવ પરિવાર આવીને એને નમસ્કાર કરે. અને નમસ્કાર જ્યારે કરે છે, કોઈ મધુર સ્વરથી ગીત ગાય, કોઈ વાજિંત્ર વગાડે, કોઈ હર્ષથી નૃત્ય કરે, કોઈ વિનંતી કરે કે ભાઈ આપ અમારા માલિક તરીકે જન્મ્યા છો, અમે આપની સેવાની અંદરમાં છીએ, બોલો અમે આપની શું સેવા કરી શકીએ, બોલો અમે આપની શું સેવા કરવા માંગીએ છીએ. અને તમે જય પામો, તમારો જય થાય, તમારું કલ્યાણ થાય, તમે અમારા સ્વામી છો, તમે અમારો જય થાય, અમે તમારા કિંકર દેવતાઓ છીએ, આપ અમારું સ્વીકાર કરો. આવું અદ્ભુત દ્રશ્ય જ્યારે દેવતા જોવે ને એટલે એને એમ લાગે કે આ બધી વૃદ્ધિ સમૃદ્ધિ શું મારી હશે કે બીજા કોઈની છે. અને દેવતાને જ્યારે નવા જન્મેલા દેવતાને જ્યારે આવો એક આશ્ચર્યચકિત જોવે ને એટલે ત્યાંના દેવતાઓ કે સાહેબ તમે માલિક છો, આખું વિમાન તમારું છે, સાહેબ આ બધો વૃદ્ધિ સમૃદ્ધિ તમારી જ છે, તમે એના માલિક છો. દેવતા સ્વીકારી નથી શકતો.
અને એ વિચારે છે કે મને આ બધું કેવી રીતે મળ્યું, શેના કારણે મળ્યું, શું મેં એવું કરેલું હતું. અને ત્યાંના જૂના જે વડીલ દેવતાઓ હોય કે સાહેબ યાદ કરો, તમે પૂર્વભાવમાં કોઈ પરમાત્માની પૂજા કરી હશે, કોઈ તમે સંયમ જીવનનું પાલન કર્યું હશે, તમે ઘોર તપસ્યા કરી હશે, તમે ઉત્કૃષ્ટ ત્યાગ કર્યો હશે, તમે આમ દિવસ રાત એક કરીને પુણ્યની વૃદ્ધિ કરી. સાહેબ યાદ કરો. એટલે ઓલો દેવતા પોતાના પૂર્વભાવને યાદ કરે, અને પૂર્વભાવને યાદ કરે ત્યારે ખબર પડે કે હો, મેં પરમાત્માની પૂજા કરી, ત્યાગ કર્યો, તપસ્યા કરી, સંયમ જીવનનું પાલન કર્યું, શ્રાવક જીવનનું અનિશુદ્ધ પાલન કર્યું, ત્યાગ તપસ્યા કરી, ત્યારે મને આ વૃદ્ધિ વગેરે મળેલી છે. અને પછી તો દેવાંગનાઓ, અપ્સરાઓ આમ એક એકના રૂપ જોવે ને એક એકને ભૂલે. અહીંયા જે લોકોના દેહના જે વર્ણન કર્યા છે અપ્સરાઓના, આપણને એમ લાગે કે આ દુનિયાની અંદરમાં તો આવી કોઈ સ્ત્રી જોવા માટે જ ન મળે. શેની ઉપર મોહ કરવાનો? આ બધી વસ્તુની અંદરમાં જો લપટાઈ ગયા તો આ દેવલોકના સુખો જીવનની અંદરમાં નહીં મળે. અને દેવલોકના સુખમાં પણ જો લોભાઈ ગયા તો એની સામે અનંત સુખને આપનારા મોક્ષના સુખો પણ આપણને નહીં મળે. અને દેવતાઓના આ બધી પછી એ લોકોને સમજાવે કે સાહેબ આ તમારું સુધર્મ સભા, આ સ્નાનાગાર, આ તમારે રહેવાનું. સાહેબ આ બધી વાવડીઓ અને વિશાળ વિમાન, એક એક નગરને પણ ઝાંખા પાડે એવા મોટા મોટા નગર સમાન વિમાનો છે. અને દેવતા આમ આંખ ફાડીને જોવે, આ બધું મારું, આ બધું મારું, આ બધી વૃદ્ધિ સમૃદ્ધિ મારી, આ દેવલોકનો હું માલિક છું. હા સાહેબ આપ માલિક છો, આપ આ બધાનો સ્વીકાર કરો. અમને સાહેબ આદેશ આપો, અમારે શું કરવાનું છે, અમે તમારી સેવાની અંદરમાં હાજર છીએ. એવી રીતે એનું સૈન્ય આવે. પછી જેવી ઊંચી કેટેગરી, કોઈ સામાનિક દેવ હોય, કોઈ ઇન્દ્ર સમાન બુદ્ધિવાળો દેવ હોય, કોઈ સ્વયં ઇન્દ્ર બનેલો હોય, અથવા તો દેવલોકની અંદરમાં કોઈ ઊંચી પોસ્ટ ઉપર એને જન્મ મળી ગયો હોય, જેને જેવું આ ભવની અંદરમાં કામ કર્યું હશે. અને પછી આ દેવ પોતાના મનમાં વિચારે છે, મેં સુપાત્રમાં દાન કર્યું હશે, મેં નિર્મલ શિયલનું પાલન કર્યું હશે, મેં તપસ્યા કરી હશે, તો જ મને આવી રીતે મળી શકે, બાકી તો મળી ન શકે. અને પછી આખો ભવ પોતાનો યાદ કરે કે અમે તો 5 મુનિઓ હતા, અને એ બધા કેવા કેવા ભવની અંદરમાં કેવા કેવા કાર્યો કર્યા. એ ધર્મનંદન સુરીશ્વરજી મળી ગયા અને અમે આ જીવનમાંથી બચી ગયા. આજે ધર્મનાથ પરમાત્માએ પણ અમારા આવતા ભવની વાતો કરી છે. અને આ બધું કર્યા પછી દેવતાઓ કે ચલો આપણે નાટક જોવા જઈએ, ચલો આપણે જલ ક્રીડા કરવા ગઈએ, ચલો આપણે વાવડીની અંદરમાં જઈએ. એક દેવી આવે, નહીં આમને તો હું લઈ જઈશ મારી સાથે. હવે આ સ્વામીને પહેલી વાર તો હું લઈ જઈશ, બીજે કે નહીં તારી એકલાનો અધિકાર નથી, મારો પણ અધિકાર છે. આ દેવતા જોઈને આશ્ચર્ય પામે કે હું નીચે ધરતી ઉપર સ્ત્રી માટે ઝઘડતો હતો, અહીંયા આ અપ્સરાઓ મારા માટે ઝઘડે છે. આ અપ્સરાઓ મારો પ્રેમ પામવા માટે મથે છે. ત્યાં સંસારની અંદરમાં તો એક એક સ્ત્રીઓના પ્રેમ લેવા માટે વલખા નાખતો હતો, પાછળ પાછળ પડતો હતો, એની ચાપલુસી કરતો હતો, એની આગળ પાછળ પ્રદક્ષિણા કરતો હતો. અને અહીંયા મને સામેથી મળે છે. અને પછી એને વાવડીઓ અંદરમાં લઈ જાય. એ વાવડીઓના જે વર્ણન કરેલા છે, એની જે ફરસ, એના જે રત્ન, માણેક, માટી, સિમેન્ટ, પથ્થર, કપચી, ઈંટ, ચૂનાની તો અહીંયા વાત જ નથી. અહીંયા એક જ વાત, પદ્મરાગમણી, નીલકાંતમણી, સ્ફટિકમણી, પછી ઇન્દ્રનીલમણી, કર્કેતકમણી, આવા જાત જાતના મણીઓથી બનેલી આખી વાવડી. એનું જે સુંદર નિર્મલ અને સ્વચ્છ પ્રાણી, એનું જે પાણી, આજના મિનરલ વોટર તો કાંઈ નથી એની સામે. પછી એ જળ ક્રીડા કરવાની અંદરમાં જાય. ઊંચા પુષ્ટ શરીરવાળી એવી જે અપ્સરાઓ હોય એની સાથે જે મોજ મજા કરવાની. અને આ કરવાની અંદરમાં આમ એટલા મહિનાઓ નીકળી જાય, એને ખબર નથી પડતી કે આ સમય કેવી રીતે જાય છે. અને વળી પાછો બહાર આવે સ્નાન વગેરે કરીને. પછી સુધર્મ સભામાં પરમાત્માની પૂજા કરવા જાય. અદ્ભુત રીતે પૂજા કરે. પૂજા કરતા પણ અહીંયા તો સતત નૃત્ય, ગાન, હાસ્ય, મજા, આમ એક ચપટીની અંદરમાં દેવલોકનો સમય પૂરો થઈ જાય. જ્યારે ચવન થવાનો વારો આવે ત્યારે દેવતાઓની આંખમાંથી આંસુ પડે છે કે આ બધું છોડીને અમારે જવાનું. અરે હજી તો હમણાં જન્મ થયેલો હતો અને હમણાં અમારો જન્મ પૂરો થઈ ગયો. દેવતાઓને એમ લાગે કે હજી તો હમણાં તો અમારો જન્મ થયો હતો અને હમણાં અમારો પૂરો થઈ ગયો. આ બધા દેવલોકના વર્ણન આ કુંવલી માલા ગ્રંથની અંદરમાં કરેલા છે. અને આ વાંચ્યા પછી એમ લાગે કે આ દુનિયાના કોઈ પણ ધનાઢ્ય, ધન કુબેર, આ વિશ્વના ટોપ કક્ષાનો ધન કુબેર હોય અને એને પોતાનું મકાન ગમે એટલું સારામાં સારું બનાવ્યું હોય, પણ દેવલોકના વર્ણનની સામે એનું મકાન બિલકુલ ફીક્કું છે.
આપણે જેને જોઈને આમ મોઢામાંથી લાર પાડીએ, કેવું મકાન, કેવું ઇન્ટિરિયર, કેવી અંદરમાં સગવડ, કેવી ફેસિલિટીઝ, કેવી એના ઘરની અંદરમાં બધી સિસ્ટમો છે. દોસ્ત, આ બધું કાંઈ નથી. એની સામે દેવલોકના દેવના સુખનો એના વિમાનો તમે જોવો ને, તમારા વિચારમાં પણ ના આવે, તમે વિચારી પણ ન શકો. આ બધું જ વર્ણન કુવલય માલામાં કર્યું. અને એ 5 દેવતાઓ પોતપોતાના વિમાનની અંદરમાં આવી અને 5 મિત્રો એક જ વિમાનમાં પોતાની રીતે દેવલોકની વૃદ્ધિને ભોગવવા માંડ્યા. જે આપણે હમણાં વર્ણન કર્યું, ટૂંકમાં વર્ણન જે સાંભળ્યું, દિવ્ય સુખોનો અનુભવ કરવા માંડ્યા. પણ આ બધાની સાથે 5 મિત્રો રોજ એકબીજાને યાદ કરાવે છે કે દોસ્ત, ધર્મનાથ ભગવંતે કીધેલું હતું કે આપણે 5 મિત્રો અલગ અલગ ભાવમાં અલગ પડવાના છીએ. બધાએ એકબીજાનો હાથ પકડી રાખવાનો છે. એમાં સૌથી મોટી જવાબદારી આવી છે પદ્મસારની. હવે સાગર દત્ત મુનિવર કુવલયચંદ્રને કહે છે કે કુવલયચંદ્ર, હવે સાંભળો. હવે જે આપણે કથા શરૂ કરેલી ને સૌથી પહેલા, કે કુવલયચંદ્ર કુંવરને ઘોડા ઉપર બેઠેલા હતા અને એ ઘોડો આખો આકાશની અંદરમાં ઉડ્યો અને સાગર દત્ત મુનિવર પાસે આવ્યો. હવે એ સાગર દત્ત મુનિવરનો અને સીધો કુવલયચંદ્રનો સીધી કથા આવી ગઈ. આખી અવાંતર કથામાંથી પસાર થતા આ કથાનું અડાબીડ જંગલ છે, ભૂલ ભૂલૈયા છે. આ ભૂલ ભૂલૈયામાંથી ભૂલા નથી પડવાનું અને એમાંથી આગળ વધતા આપણે કથાના મૂળ ભાગ સુધી આવ્યા છે. હવે સાગર દત્ત મુનિવર કહે છે કે કુવલયચંદ્ર કુંવર, જે આપણે આ કથાનો જે અસલ નાયક છે, કુવલય માલા કથાનો અસલ નાયક કુવલયચંદ્ર, કે હે કુવલયચંદ્ર, એ જે 5 મિત્રો હતા ને, મિત્ર દેવો, એમાંથી સૌથી પહેલું ચ્યવન થયું પદ્મપ્રભ દેવતાનું. અને આ દેવતાઓનું જ્યારે ચ્યવન થાય છે ત્યારે 6 મહિના પહેલાથી એની શરીરની કાંતિ ક્ષીણ થવા માંડે, એની માલા કરમાવા માંડે, એની આંખો પટપટવા માંડે. એટલે એને ખબર પડી જાય કે હવે ભાઈ, હવે મારો ચ્યવન થવાનો વારો આવ્યો છે. એમાં સમજદાર દેવતા હોય ને તો કોઈ વાંધો નથી, પણ જે દેવતા આ સહન નથી કરી શકતો, આ સ્વીકારી નથી શકતો, એ દેવતાનું જે કલ્પાંત ચાલે છે, એ દેવતાઓ જે માથું પછાડે, એ દેવતાઓ જે રડે છે, આમ લાગે અમારે મરી જવાનું, બસ આ બધું છોડીને ચાલી જવાનું. હવે નીચે મનુષ્યના ભવની અંદરમાં જશું અને એમાં જેને ખબર પડે કે તિર્યંજ ગતિની અંદરમાં જવાનું છે. ક્યાં તિર્યંજ ગતિ? માટી, જંગલ, કાદવ, વનવૃક્ષ, જંગલો, આ બધાની અંદરમાં રહેવાનું. અને ક્યાં દેવલોકનું સુખ? માથા પછાડે દેવતાઓ. દેવલોકના વર્ણનની અંદરમાં લખ્યું છે કુંવલય માલાની અંદરમાં કે જ્યારે ચેવવાનો સમય જેમ જેમ નજીકમાં આવે, અપ્સરાઓ મોઢું મોડી લે. અપ્સરાઓ પણ સમજે હવે આ જવાના છે, હવે નવો માલિક આપણી પાસે આવવાનો છે. એ લોકોનો પ્રેમ ઘટવા મળે. આ વૃદ્ધિ સમૃદ્ધિની અંદરમાં જે ભયંકર આકર્ષણ છે એના વગર હવે રહેવાતું નથી. અને હવે એ બધું છોડીને ચાલી જવાનું. આ છે ને વાસ્તવિકતા સ્વીકારી નથી શકાતી. આ ધરતી ઉપરનો કોઈ પણ અબજપતિ માણસ જેને અદ્ભુત રાજ રચીલાવાળો બંગલો બનાવ્યો, આમ એવો બંગલો બનાવ્યો કે આખા વિશ્વનો ટોપ મોસ્ટ બંગલો છે, અને આ બધું એને ભોગવ્યું, ઊભું કર્યું, મહેનત કરીને એક આખો રાજમહેલ સમાન નહીં, દેવલોક સમાન આખું ઘર બનાવ્યું. હવે જ્યારે એને છોડીને જવાનો વારો આવે, તમને ખબર ને એવા કેટલાય કરોડપતિઓ માથા પછાડે છે. છોડીને જવાનું, આ બધું સાથે નહીં આવવાનું, આ બધું મૂકીને જવાનું. હજુ તો મેં જિંદગી જ ક્યાં જીવી છે? હજુ તો મેં આ બધું ભોગ્યું છે જ ક્યાં? હાય બધું છોડીને જવાનું. એ જે એનો કલ્પાંત છે ને, આવો જ કલ્પાંત દેવલોકની અંદરમાં દેવતાઓ કરતા હોય છે. પણ આ 5 મિત્રો સમજદાર હતા, પહેલેથી પરમાત્માને પૂછીને આવેલા છે અને પ્રભુની પાસેથી વાસ્તવિકતાઓને જાણી લીધી છે. એટલે 6 મહિના પહેલાથી દેવતાઓને અણસાર આવી જાય, આંખો પટપટે, જમીન ઉપરથી જે પગ જમીન ઉપર રહેતા હતા હવે નીચે થઈ જાય. દેવતાઓએ પહેરેલી માલા ક્યારેય કલમાય નહીં, કોઈ દિવસ કરમાય નહીં, મુરઝાતી નહીં. પરંતુ હવે માલા પણ મુરઝાવા માંડી, માલા પણ ધીરે ધીરે કરમાવા માંડી અને લાગ્યું કે હવે બસ જીવનનો દીપક બુઝાઈ જવાનો છે, મૃત્યુ નજીકની અંદરમાં આવ્યું છે. અને આ બધામાંથી સાગર દત્ત મુનિવર કુવલયચંદ્રને કહે છે કે કુમાર, સૌથી પહેલું ચેવન થયું છે પદ્મપ્રભ દેવતાનું. અને એ પદ્મપ્રભ દેવતા જે જન્મ્યો, જે ચવ્યો કુવલયચંદ્ર કુમાર, એ બીજું કોઈ નથી. હું એ છું સાગર દત્ત કુંવર, અને તમે બીજું કોઈ નથી. જે રાજકુંવર બનવાના હતા ને દેવતા,
એ તમે છો, કુંવલી ચંદ્રકુંવર. આપણે ગયા ભવના મિત્ર દેવતાઓ છીએ. આપણે એની પહેલા પણ પાંચે મુનિઓ આપણે સાથે સાધના કરતા હતા, આપણે સાથે રહેલા હતા, અને એ બધાને આપણે પ્રતિબોધ કરવાનો છે. એટલે મેં તમને અહીંયા મંગાવી આપ્યા આ પદ્મસાર દેવતા દ્વારા. જે તમને આ જે ઘોડું ઉપાડીને લઈ આવ્યો ને, એ તમને એના માટે લઈ આવ્યો છે. હવે ખબર પડી કે તમે કેમ આવ્યા છો, કેમ લાવવાની અંદરમાં આવ્યો છે. ત્યારે કુંવલી ચંદ્રકુંવરને થયું કે હાશ, અચ્છા આ સંબંધ જોડાયેલો છે. આપણે ગયા પૌના દેવતા તરીકે સાથે હતા એ પાછો, આપ એ પદ્મપ્રભ દેવતા રહેલા છો. અચ્છા આપ એ છો આપ સાગરદત્તા બનેલા છો. તો આપે દીક્ષા કેવી રીતે લીધી, આપને પ્રતિબોધ કેવી રીતે થયો, આપને દીક્ષાનું મન કેમ થયું. હવે સાગરદત્ત મુનિવર પોતાની આખી કથા કુંવલી ચંદ્રને કહે છે કે સાંભળો કુંવલી ચંદ્ર, એ સાગરદત્ત તરીકે મારો જન્મ થયો, પણ કેમ હું સંયમ જીવનના માર્ગે આવ્યો, કેવી રીતે આ માર્ગે આવ્યો, અને હવે કેવી રીતે આપણે બીજા 4 મિત્રોને પ્રતિબોધ કરવાના છે. બીજા 3 મિત્રોને આપણે 2 તો આવી ગયા, હવે બીજાનો પ્રતિબોધ કરવાનો છે. હવે એ કથા કેવી રીતે આગળ વધે છે. હવે આપણે મૂળ તંતુની અંદરમાં આવી ગયા, મૂળ કથાની અંદરમાં, કે એ જંગલમાં સાગરદત્ત મુનિવર કુંવલી ચંદ્રકુંવરને પોતાની સામે બેસાડીને આખી વાત બતાવે છે કે મેં તમને કેમ લાવી મંગાવ્યા. હવે ખ્યાલ આવી ગયો. એ 5 મિત્રોમાંથી એક છે કુંવલી ચંદ્ર અને એક છે સાગરદત્ત, જે મુનિવર બનેલા છે. અને એ પ્રતિબોધ કેવી રીતે પામ્યા, શું પામ્યા, એની પણ એક રસાળ કથા છે, એની પણ એક જાણવા જેવી કથા છે. એ વાત આપણે આવતીકાલે આગળ કરીશું. મેં તમને કીધું ને, આ કથા આ ગ્રંથ કથાથી જ આગળ વધે છે, કથા સાથે જ બધું બતાવશે. એ વગર કથાએ કશી વાત નહીં બતાવે. જે પણ ઘટના હશે કથાની અંદરમાં ઉપદેશ નાખીને એવી આપણને સરસ મજાની વાત બતાવશે. કેટલી મજાની વાત બતાવી. કલ્યાણ મિત્ર જોઈએ, કલ્યાણ મિત્ર સાથે આવું ટાઈપ કરવું જોઈએ. ચલો, આ બધી વાતોને જાણતા જાણતા ચાતુર્માસ તો પૂરું થવાની અંદરમાં આવ્યું. હવે માત્ર અઠવાડિયું બાકી, 15 તારીખે તો પૂનમ આવી જવાની. પરંતુ લાગે છે કે આ ગ્રંથ પૂરો નહીં થાય. આ ગ્રંથના પ્રવચનો જેટલા ચાલશે એટલા ચલાવવા છે શેષકાળની અંદરમાં. જેમ આપણે શેષકાળમાં ગયા વખતે અધૂરા પ્રવચન બાકી છે, એ ગ્રંથને તો આપણે પછી પકડીશું. એ ગ્રંથ તો કરવાનો જ છે, પરંતુ એની પહેલા આપણે આ કથાને પરિપૂર્ણ કરવી છે. કુંવલી માલા કથાને અદ્ભુત લાંબી કથા છે, 17,000 શ્લોક પ્રમાણ કથા. એના પ્રવચનો કદાચ 100 પણ થાય, 150 પણ થાય, જેટલા પ્રવચન થાય, પણ આપણે વિસ્તારથી આ કથાને જાણી અને જીવનનો કંઈક બોધ પ્રાપ્ત કરવો છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.